રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનનો વિવાદ એ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। 39 દિવસ વીત્યા બાદ પણ તપાસ કમિટીના અધ્યક્ષ નથી મળ્યા। 2 વખત તપાસ કમિટીના અધ્યક્ષ બદલી દેવામાં આવ્યા છે। હાલમાં અધ્યક્ષ વિનાની જ આ તપાસ કમિટી છે। તપાસ અંગે મ્યુનિસિપલ કમિશનરને જ ખબર। આ સાથે જ કમિટી અંગે બોલવું એ મારા માટે અયોગ્ય છે તેવું ત્યાંના મેયર કહે છે। નેહલભાઈ શુક્લ કહે છે। તેઓ વધુમાં કહે છે કે તપાસ ઝડપી કરાવવામાં આવે તેવી માંગ પણ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી રહી છે। પણ આ બધા વચ્ચે મેયર જે પ્રકારનું નિવેદન આપી રહ્યા છે તે બિલકુલ યોગ્ય ન કહી શકાય। આ સાથે જોઈ લો, આ જનતાના પ્રશ્નોનો જવાબ નથી આપી રહ્યા કોર્પોરેટરો। કોર્પોરેટર ડિમોલેશન મુદ્દે હસી રહ્યા છે। આ વિષયમાં મારે કોઈ વાત નથી કરવી તેવો ઉડાવ જવાબ આપી રહ્યા છે। કોઈ વાત કે નહીં કરું। અરે લોકો સવાલ પૂછે છે। ના ભલે સવાલ પૂછે, મારે કોઈ રિપ્લાય આપવો નથી। સોરી। અરે હસવાની વાત નથી। જે આ વધુ બિલ મૂકવામાં આવ્યા છે, આ તપાસ હજી થઈ નથી। 39 દિવસ વીતી એ અમારા આવા પેલાનો ઘટના છે, એના વિષયમાં મને કઈ માહિતી નથી। પર તપાસ કમિટી તો તમે આવ્યા પછી બની છે। ના ભાઈ પ્લીઝ, ના મારે કોઈ વિષયમાં વાત નથી। કેસની તપાસ ક્યાં પહોંચી છે તે જાણી લઈએ। તપાસ કમિટીમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હોય છે। આ સાથે કોર્પોરેટર કેતનભાઈ હસીને આ વાક્યો બોલી રહ્યા છે કે તપાસનો વિષય છે, પછી જાણ કરીશું। તપાસ ક્યાં પહોંચી છે એનો કોઈ જ જવાબ તેમની પાસે નથી। કેતનભાઈ, તમારી નવી લોબી આવી, બહુ સારું કામ કર્યું। 39 દિવસ થઈ ગયા પણ હજી તપાસ કમિટી બનાવી, આગળ કઈ કામ તો થતું નથી। તપાસ કરી લઈએ અત્યારે ક્યાં કમિટીની તપાસ પહોંચી છે એ જાણીને આપને। પણ અધ્યક્ષ જ નથી, શું તપાસ થશે? 39 દિવસ વીતી ગયા। વાત સાચી છે, પણ તપાસ કમિટીમાં ક્યાંક ને ક્યાંક કંઈક પ્રોબ્લેમ હશે ને શું છે એ જોઈને આપને કહીએ। દર વખતે આ જ સરકારી જવાબ હોય છે, જોઈ લેશું, કાર લેશું। 39 દિવસ થઈ ગયા બાપુ। સાચી વાત છે આપની। આ હસવાની વાત નથી, આ ગંભીરતા છે। જંગલેશ્વર ડિમોલેશન બહુ સારું કામ છે, પણ એમાં જે ખોટા બિલ મૂક્યા હતા, વિડીયોગ્રાફીના, પાણીની બોટલના, કે પછી જમવાના હોય કે કાજુ કતરીના હોય, એ તપાસનો વિષય છે। તપાસ થઈ જશે એટલે આપને જાણ કરવામાં આવશે। અમારી વાત સાચી, તપાસનો જ વિષય છે, પણ તપાસ તો થવી જોઈએ ને, કોઈનું દબાણ નથી ને। જોઈ લે તપાસમાં શું આવે છે એ આપને જણાવશું। અન્ય જવાબદાર વ્યક્તિએ શું કહ્યું એ પણ સાંભળો। તેઓ કહે છે કે તપાસ કમિટીનો પ્રિવ્યુ મારી પાસે નથી। આ વિષય પર આજે હું ચર્ચા કરીશ। હું મેયરના ધ્યાને આ વાત મૂકીશ અને કોઈ દબાણ હોય તેવું અત્યારે નથી દેખાતું, પરંતુ જવાબ એમની પાસે પણ નહોતો। સંદર્ભમાં કઈ ચર્ચા કરવી તો કરીએ। ઘણા બધા દિવસો વીતી ગયા છે પરેશભાઈ, તપાસ થતી નથી। તમે કોર્પોરેટર તો છો ને, ચૂંટાયેલા, તમે જવાબદાર વ્યક્તિ તો છો ને? 100% સાચી વાત છે। આજે તમે વિષય મૂક્યો છે, આજે હું ચર્ચા કરી અને આપણે વિષય જણાવી। તો સારો છે ને, સાચો છે, એટલે જ અમે લઈને આવ્યા છીએ। પણ 39 દિવસ થઈ ગયા, હજુ તપાસ નથી થઈ। સાચી વાત છે, હું આજે મેયરશ્રીના ધ્યાને પણ મૂકીશ। એવું તો નથી ને કોઈ દબાણ કરતું હોય આ તપાસ કમિટીને? આ હાલના તબક્કે એવું મને કઈ દેખાતું નથી કોઈ દબાણ હોય। પ્રદીપ ડવ એવું કહે છે કે કમિટીનો નિર્ણય એક કમિશનર લેતા હોય છે। કમિટી એટલે તપાસ થતી જ હોય છે। નવા અધ્યક્ષ બનાવી અને તપાસ હાથ ધરાશે। જે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થશે, પણ ક્યારે થશે એનો જવાબ એમની પાસે પણ નથી। સાંભળી લો। તમે જયારે મેયર હતા, આ જે ખોટા બિલ મૂકવામાં આવ્યા છે, મોટા બિલ મૂકવામાં આવ્યા છે, તે હાલની લોબી અટકાવી દીધા છે। તપાસ કમિટી બનાવી, પણ તપાસ તો થતી નથી, શું કહેશો? તપાસ સમિતિનો નિર્ણય માનનીય કમિશનર દ્વારા લેવાતો હોય છે। અને તપાસ સમિતિ જ્યારે બનેલી હોય છે ત્યારે ચોક્કસ તપાસ એમાં કરવાની થતી જ હોય છે। અને જે કાંઈ એમના અધ્યક્ષ તપાસ સમિતિના જે બદલા છે, એ નવા અધ્યક્ષ નક્કી થઈને એમને ચોક્કસ જે કાંઈ આ વિષયમાં તપાસ છે એ તપાસ કરીને જે એમના માટે જવાબદાર હોય। જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચનો વિવાદ, એ મુદ્દે મેયરનો ગોળ જવાબ, જેમાં સંદેશ ન્યૂઝ પર મેયર એ ગોળ જવાબ આપી રહ્યા છે। તેઓ કહે છે કે હાલ તિરંગા યાત્રાની મીટિંગ ચાલી રહી છે, એના પછી વાત કરીશું। કામ થાય છે કે નથી એ તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય થશે। અમારી જવાબદારીનું અમને સંપૂર્ણ ભાન છે। અરે સાહેબ, જો તમને તમારી જવાબદારીનું ભાન છે તો પછી જવાબ કેમ નથી મળી રહ્યો રાજકોટની જનતાને? આ સાથે જ તેઓ કહે છે કે અધિકારીની બદલી એક કમિશનરે કરી છે। અધિકારી બદલાતા અધ્યક્ષ પણ બદલાય છે। કાયદાની મર્યાદા બહારના ક્ષેત્રમાં વિકસાવી ન શકાય તેવું તેમનું કહેવું છે, પરંતુ આ એકય જવાબ એ યોગ્ય નથી। આ એક પણ જવાબ એ જવાબદારી વાળું નથી। નેહલભાઈ, 39 દિવસ વીતી ગયા, બરોબર છે। તપાસ કમિટી છે,
તે માત્ર દાવા કરે છે, કામ તો થતું નથી. 2 અધ્યક્ષ બદલાઈ ગયા. શરૂઆતમાં તો તમે બહુ સારું કામ કર્યું કે બધાને ખુલ્લા પાડ્યા, હવે તમે દબાઈ ગયા. પોતપોતાની માન્યતાઓ હું કેમ ચેન્જ કરું? હાલ એક તિરંગા યાત્રાની મીટિંગ છે, પછી આપની સાથે નિરાતે વાત નહીં, આ મહત્વનું છે. તિરંગા યાત્રાની મીટિંગ છે, પણ આ નેહલભાઈ એક તમને કહું કે 39 દિવસ જેટલો સમય વીતી ગયો છે, કામ થતું નથી. એટલે કામ નથી થતું એ તપાસ સમિતિ છે, કમિશનરશ્રીના પર્યુનો વિષય છે. એમનો રિપોર્ટ આવે પછી અમે લોકો એના ઉપર એક્શનમાં આવી શકીએ. પણ મેયર તરીકે તમે એટલું તો કહી શકો ને કે 39 દિવસ વીતી ગયા, કોઈ પ્રોપર અધ્યક્ષ મળતું નથી, 2 અધ્યક્ષ બદલાઈ ગયા છે. આપણી મેયર તરીકે જવાબદારી છે કે નહીં? લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. સાવ સાચી વાત છે. અમારી જવાબદારીનું અમને સંપૂર્ણ ભાન છે. અને જે 2 અધ્યક્ષ બદલાણા છે, બંનેની ટ્રાન્સફર, પેલા અધ્યક્ષ પછી સિનિયર આઈએએસ નું કમિશનરે બદલાયું છે ને એમની ટ્રાન્સફર થી એટલે નવા અધ્યક્ષ મૂક્યા છે. અને આ સંપૂર્ણ પરવ્યુ છે એ કમિશનરશ્રીનો છે. તમને લાગે છે જે આ બિલ મૂકવામાં આવ્યા તેમાં ભ્રષ્ટાચાર થયો હોય, લોકો રૂપિયા ખાઈ ગયા હોય એવું લાગે છે કોન્ટ્રાક્ટર? જ્યારે મેટર સબજ્યુડિસ હોય કે કોઈ તપાસની વાત હોય ત્યારે આવા પ્રશ્ન જ અસ્થાને છે. તપાસ સમિતિ આવે પછી જ ખ્યાલ આવે. તમે મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપશો કે એટલું ધીમી ગતિએ કામ કેમ હાલે છે? તપાસના નામે સૂચના આપશો? તપાસના નામે સૂચના એટલે પરવ્યુ જ સંપૂર્ણ એમનો છે. કાયદાની જે મર્યાદાઓ છે એ મર્યાદાની બહાર કેવી રીતે કાર્યક્ષેત્ર વિકસાવી શકીએ આપણે? એટલે એવું બને કદાચ 1-2 વર્ષ સુધી આ તપાસ હાલશે? એવું બનવું તો ના જોઈએ. ઝડપથી જ તપાસ પૂર્ણ થશે. નહીં, તમે જ્યારે મેયર તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તો તમે નાયક મૂવીના જે હીરોની જેમ વાતો કરતા હતા કે તાત્કાલિક કામ થશે, ચપટી વગાડી નામ થશે. તો હવે શું થયું? કઈ દબાણ આવ્યું તમારા ઉપર? નાયક મૂવીનો હીરો કયો કે કોઈ બીજા મૂવીનો હીરો કયો, દરેકનું પોતપોતાનું પરસેપ્શન હોય છે અને પરસેપ્શન મુજબ પોતાની છબી એ લોકો કંડારતા હોય છે. અત્યારે આપના પરસેપ્શનમાં કંઈ જુદું હોય તો એ પણ આપનું પરસેપ્શન હોઈ શકે ને આપનો અધિકાર છે લોકશાહીમાં વિકસાવવાનો. નહીં, તમે જ્યારે સારી કામગીરી કરો ત્યારે અમે બિરદાવી છે, પણ 39 દિવસ વીતી ગયા, ડિમોલેશનના નામે ખોટા બિલ મૂકવામાં આવ્યા હતા, હજુ સુધી તપાસ થઈ જ નથી. વાત એ છે નેહલભાઈ, આપ ભૂલી રહ્યા છો કે મેં જ આના માટેનો પત્ર લખ્યો છે. તમારું કામ માત્ર એક જ છે કે લોકોના જે પૈસા ખોટી રીતે વેડફાણા છે એનો જવાબ આપો. સારું છે, આપ મને મારું કામ યાદ દેવડાવો છો, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું એ મુજબ કરવાનો પ્રયત્ન કરીશ. અને આ જ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. આ દિવ્યેશ, રાજકોટના મેયર એ સ્વીકાર કરે છે કે મને મારી જવાબદારીનો ભાન છે, પણ તો એ નેહલ શુક્લાજીને નડી શું રહ્યું છે? એમનાથી 37 દિવસ વીતી ગયા છે, 39 દિવસ વીતી ગયા છે, એમનાથી પાકું પાપડ નથી તૂટી રહ્યું અત્યારે.